નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠામાં પંચાયત હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સોમજીભાઈ ખેર અને જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર જી.બી. પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી મોબાઈલ પશુ વાન દવાખાને કાર્યરત કરવામાં આવ્યું હતું. પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત સાબરકાંઠા અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લા ખાતે એક નવીન 10 ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનું 1962 કાર્યરત કરવામાં આવ્યું હતું. આ નવીન ફાળવાયેલ મોબાઈલ પશુ દવાખાનું 1962 પોશીના તાલુકાના દેલવાડા ગામે અને આસપાસના 10 ગામના પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. તેમજ આ મોબાઈલ પશુ દવાખાનામાં એક પશુ ચિકિત્સક અને ડ્રાઈવર કામ ડ્રેસર કર્મચારીઓ હાજર રહેશે. તેમજ આ ફરતા મોબાઈલ પશુ દવાખાનું GPS અને તમામ દવાઓ અને સાધનોથી સજ્જ છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 16 મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે, જેમાં તલોદ તાલુકામાં 1, ઈડર તાલુકામાં 3, વડાલી તાલુકામાં 1, પ્રાંતિજ 2, પોશીના 2, ખેડબ્રહ્મા 2, વિજયનગર 2 અને હિંમતનગર 3 તેમજ હિંમતનગર શહેર ખાતે એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.